નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી છે વિડીયો બનતા હતા નહીં અને વિડીયો રેગ્યુલર પણ આવતા હતા નહીં. એનું એક કારણ હતું, તમને વિડીયોમાં આગળ બતાવવાનો છું, જણાવવાનો છું. છેલ્લે સુધી જોજો, તમને માહિતી એની મળી જશે. પણ આજે આવી ગયો છે આપણો રવિવાર અને રવિવારના દિવસે જ આપણે છે એ નવા વિડીયો બનાવવાની શરૂઆત કરવાના છીએ. તો સન્ડે કોમેન્ટ બોક્સના આ 155માં એપિસોડમાં તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે જે સવાલ પૂછેલા છે એના જવાબ આપવાની કોશિશ કરીશ. થોડાક સવાલ છે એના જવાબ આપવાની મારા લેવલે ટ્રાય કરું છું આ વિડીયોની અંદર. તો વિડીયોને છેલ્લે સુધી ખાસ જોતા રહેજો. તો સૌપ્રથમ પહેલો સવાલ છે, વર્ષા ગોસ્વામી લખે છે કે સર, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં ગવર્મેન્ટ પીએમએલમાં 3 ગણા અને જીઆઈએ પીએમએલમાં કેટલા ગણા બોલાવશે? ગવર્મેન્ટ ગ્રાન્ટેડ પ્રોસેસ કેવી રીતે થશે અને ક્યાંય કોઈને અન્યાય નહીં થાય ને ભરતી ક્રમિક જ થશે ને? પ્લીઝ આન્સર એન્ડ થેન્ક યુ. સન્ડે કોમેન્ટ બોક્સ વિડીયો બનાવતા રહો. તો પહેલી વસ્તુ વાત કરવામાં આવે કે કેટલા ગણા બોલાવવામાં આવે છે ઉમેદવારોને, તો એની વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ પીએમએલ હોય છે તો કે ગ્રાન્ટેડ પીએમએલ હોય છે. જ્યારે એનું જે લિસ્ટ બને છે તો એમાં 3 ગણા અથવા તો 4 ગણા ઉમેદવારો છે યાદી બનતી હોય છે અને એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે અને ત્યારબાદ તમારો છે ફાઇનલ મેરિટ લિસ્ટ લગભગ બહાર પડતું હોય છે અને ત્યારબાદ આગળની જે પ્રોસેસ કરવાની થતી હોય છે, એટલે કે શાળા પસંદગીની પ્રોસેસની આગળની બધી પ્રોસેસ એ રીતની થતી હોય છે. હવે એ ઉમેદવારો પર ડિપેન્ડ કરે છે કે કેટલા ઉમેદવારો છે અને કેટલા બોલાવવાના છે. એ બધું ફિક્સ નથી હોતો કે એક્ઝેક્ટ એટલા જ બોલાવવાના હોય છે. થોડો ઘણો ક્યારેક ફેરફાર હોય છે, 3 ગણા પણ બોલાવે, 4 ગણા પણ બોલાવે, આ પ્રકારની સિચ્યુએશન રહેતી હોય છે. અને રહી વાત કે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ પ્રોસેસ કેવી રીતના થશે, તો લાસ્ટ ભરતી જે રીતના થઈ હતી એ રીતની જ પ્રોસેસ આ ભરતીમાં થવાની છે. એટલે કે ઓનલાઈન ભરતી પ્રોસેસ આખી તમારી થવાની છે. બધું જ તમારે ઘરે બેઠા બધી પ્રોસેસ કરવાની છે. માત્ર અને માત્ર જ્યારે તમારો ઓર્ડર આવે છે, નોકરીનો ઓર્ડર આવે છે, એ લેવા માટે તમારે જે તે જિલ્લાના મથકે જવાનું થશે અને શાળામાં હાજર થવાનું થશે. આ રીતની પ્રોસેસ રહેશે. હા, આમાં કોઈ ફેરફાર મામૂલી કદાચ આવે તો અલગ વાત છે, બાકી લાસ્ટ ભરતી જે હતી સેમ ટુ સેમ એ રીતની જ ભરતી થવાની છે. અને અન્યાયની વાત કરવામાં આવે તો અન્યાય આમાં કોઈને થવાનો છે જ નહીં, કેમ કે ક્રમિક ભરતી થવાની છે તો ક્રમિક ભરતીથી ફાયદો હોય જ છે. પણ આ પેલી વસ્તુ જેવી છે, સિક્કાની બંને બાજુ જેવું હોય છે, એના જેવું છે. ક્રમિક ભરતી બાબતનો એક અલગથી વિડીયો બનાવીને આપવાની કોશિશ કરવાનો છે આવતીકાલે, તો એ બાબતનો એ વિડીયો તમે જોઈ લેજો. તમને ડિટેલમાં થોડી ઘણી માહિતી આપવાની કોશિશ કરીશ કે ક્રમિક ભરતીને કારણે છે ભરતીમાં શું ફાયદો થતો હોય છે અને શું નુકસાન હોય છે, કઈ રીતનું હોય છે અને પ્રોસેસ કેટલો સમય લેતી હોય છે. આ બધી વાત કરતો એક વિડીયો બનાવવાનો છું આવતીકાલે, તમને એની માહિતી આપી દઈશ. પણ હા, એટલું સમજી લેજો કે ક્રમિક ભરતી થતી હોય છે તો એનાથી ફાયદો તો થતો હોય જ છે, નુકસાન બહુ ઓછું હોય છે, ફાયદો વધારે જોવા મળતો હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે, એ જુબિન મેલોડિયસ લખે છે કે સરજી, ટાટ એસ અને હાયર સેકન્ડરીનું પીએમએલ ક્યારે આવશે? ભરતીને ગ્રહણ તો નથી લાગી ગયું ને, ડિસેમ્બર પૂરું થવા આવ્યું, હજુ પીએમએલ નથી આવ્યું. તો ટાટ હાયર સેકન્ડરીની જો વાત કરવામાં આવે તો એની એવી વાત મળેલી છે કે સેકન્ડ વીક, જાન્યુઆરીના સેકન્ડ વીક સુધીની અંદર અથવા તો સેકન્ડ વીકની આસપાસના સમયગાળામાં છે તમારું પીએમએલ આવવાની સંભાવના રહેલી છે. આ સંભાવનાની વાત હોય છે. ભરતી જ્યારે બી હોય છે કોઈ એમાં સંભાવના તારીખ જ આવતી હોય છે, કોઈ ફાઇનલ ડેટ હોતી નથી. સંભાવનાની વાત કરતા હોય છે તો જાન્યુઆરીના બીજા વીક આસપાસની સંભાવના અત્યારે દેખાઈ રહી છે પીએમએલ આવવાની અને આગળની પ્રોસેસ જે કંઈ પણ છે થશે. અને રહી વાત ગ્રહણ બાબતની, તો ગ્રહણ આમાં કોઈ ભરતીને લાગ્યું છે જ નહીં. ભરતી ક્રમિક થાય છે, પ્લસ ઘણી બધી ભરતી એક સાથે થવાની છે. અલગ અલગ ભરતી તમને ખબર જ છે મુજબ ઘણી બધી ભરતીઓ છે જેને કારણે છે થોડુંક સમય લાગે છે. બીજું અગત્યની વસ્તુ એ છે કે આ બધી જ ભરતી કરવા માટે લગભગ મોટા ભાગે છે ને ટીમ એક જ છે. એના કારણે આ બધી પ્રોસેસમાં થોડોક સમય લાગે છે, કેમ કે બધાનું કામ કરવાનું હોય છે અને બધામાં કંઈક ને કંઈક ભૂલ ન રહી જાય એના માટે બારીકાઈથી બધી વસ્તુ ચેક કરવાની થતી હોય છે અને એને કારણે છે આ બધી પ્રોસેસમાં સમય લાગે છે. એટલે આ વસ્તુ છે. બાકી ગ્રહણની કોઈ વસ્તુ છે નહીં. તમારી ભરતી જે કંઈ પણ છે એ સમયસર જે કંઈ પણ કીધું છે મુજબ ડિસેમ્બરના સેકન્ડ વીક આસપાસ અથવા તો સેકન્ડ પછીના કોઈ પણ વીકમાં એ તમારું પીએમએલ આવવાની સંભાવના અત્યારે મળી રહી છે, વાત આવી રહી છે. ત્યારબાદ આગળનો સવાલ છે, નિલેશ પટેલ લખે છે કે સર, શાળા પસંદગી વખતે નજીકની શાળાઓ પહેલા ગોઠવવી કે તે પહેલા અમુક દૂરની શાળાઓ ગોઠવવી? હવે આ છે ઉમેદવારના ક્રમ ઉપર આધાર રાખે છે. તમારો મેરિટમાં કેટલામો ક્રમ છે અને તમારે કઈ શાળા લેવાની છે આના ઉપર બધું ડિપેન્ડ કરતી હોય છે. મેં પ્રેક્ટિકલ વિડીયો બનાવેલો છે શાળા પસંદગી બાબતનો, જ્યારે 19-20ની ભરતી ચાલતી હતી, એટલે કે લાસ્ટ જે ભરતી હતી સરકારીની અને ગ્રાન્ટેડની, તો એ ભરતીની અંદર છે મેં વિડીયો બનાવેલો હતો જ કે તમારે શાળા પસંદગી કેવી રીતના કરવાની હોય છે. તો એ વિડીયો એક વખત ચેકઆઉટ કરી લેજો, ચેનલ પર તમને જોવા મળી જશે. એ વિડીયોમાં તમને બધી માહિતી મળશે કે શાળા પસંદગી તમારે કેવી રીતના કરવાની થાય છે. અને રહી વાત હવે કે શાળા તમારે પસંદગી કઈ રીતના કરવી છે, દૂરની શાળા પહેલા મૂકો કે નજીકની શાળા, મેં એના માટે તમને અગાઉ કીધું એ મુજબ જ કે તમારો નંબર કેટલામો છે. દાખલા તરીકે તમારો મેરિટની અંદર છે ટોપ 10માં જ નંબર આવે છે, શરૂઆતમાં જ નંબર આવે છે અને તમને એમ લાગે છે કે તમારા જિલ્લાની અંદર તમે જે વ્યક્તિ છો એ તમારા જિલ્લાની અંદર છે એ આગળ પડતા છો, અગ્રતા ક્રમ તમે ધરાવો છો, સૌથી આગળનો ક્રમ તમારો
વિસ્તારો છે તો તમે કોઈ પણ શાળા તમારા જિલ્લાની એક શરૂઆતની નજીકની દૂરની શાળા નજીકની શાળા હોય એ પહેલા ક્રમે ગોઠવી દો તો તમને એ જ શાળા મળવા પાત્ર થઈ જતી હોય છે. એટલે આ બધી વસ્તુ છે ને ક્રમના ખેલ ઉપર આધાર રાખે છે કે તમારો મેરિટ લિસ્ટની અંદર છે ક્રમ કેટલામો છે. 10 ક્રમ હોય તો 11 શાળા પસંદ કરો, તેમાંથી કોઈ પણ એક શાળા તમને મળી જતી હોય છે. 500મો ક્રમ હોય તો બધી શાળા પસંદ કરવી પડે છે, જેથી આગળના કોઈ ઉમેદવારો ન મળે તો એ શાળા તમને મળવાપાત્ર થાય. એ રીતની બધી શાળા પસંદગી કરવાની થતી હોય છે. વારંવાર એક જ વસ્તુ છે તો કે તમારા ક્રમ જે હોય છે એના પર બધી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે વસીદો વહોરા લખે છે કે સર ઈડબ્લ્યુએસ માં ફિમેલ રિઝર્વેશન કેમનું કાઉન્ટ થાય છે? શું ફિમેલ સિવાય ઓનલી મેલ જ કે લે કે મેલ ફિમેલ બંને લે પછી રિઝર્વેશન વાળી ફિમેલ લે? પ્લીઝ આન્સર મી. તો ફિમેલ રિઝર્વેશનની જો વાત કરવામાં આવે તો સરકારી શાળાઓની અંદર વાત કરવામાં આવે તો સરકારી શાળા જો ગ્રાન્ટેડ અને સરકારીમાં ફિમેલ રિઝર્વેશન થોડુંક અલગ અલગ કામ કરતું હોય છે. ગ્રાન્ટેડની જો વાત કરવામાં આવે તો ફિમેલ રિઝર્વેશનની જગ્યાઓ જે રહેતી હોય છે એ માત્ર ને માત્ર ફિમેલથી જ ભરાતી હોય છે, એમાં મેલ આવતો હોતો નથી. એટલે કે જે રિઝર્વેશન માટેની સીટ હોય છે એની વાત કરું છું. હવે રહી વાત સરકારીની કે બીજી ભરતીની, મતલબ કોઈ પણ પ્રકારની જે પ્રોસેસ થાય છે એ, તો આજે 33% જે ફિમેલ રહેલું છે રિઝર્વેશન, તો એ ફિમેલ રિઝર્વેશન ની અંદર છે એ મોટાભાગે સંભાવના એવી જ બનતી હોય છે કે જે તમારું શરૂઆતનું એટલે કે જે પેલું લિસ્ટ બને છે જનરલનું, જે જનરલને જે એલોકેશન આપી દેવામાં આવે છે, મોટા ભાગે છે આની અંદર છે 33% જે મહિલા અનામતની જગ્યા હોય છે એ જતી રહેતી હોય છે. અને ત્યારબાદ જે કંઈ પણ કેટેગરીમાં જગ્યા હોય છે એની અંદર છે એ મેલ અને ફિમેલ બંને છે એ લેવાપાત્ર થતા હોય છે. એટલે કે ફિમેલની જે જગ્યા હોય છે તો એની અંદર મેં કીધું એ મુજબ મેલ ફિમેલ બધાને લાગુ પડતું હોય છે, કેમ કે શરૂઆતની અંદર છે મોટાભાગે છે શક્યતા એવી બનતી જ હોય છે કે મોટાભાગની જગ્યાઓ જે કંઈ પણ હોય છે 33% રિઝર્વેશન બાબતની એ શરૂઆતનો જે પહેલો સેટ બને છે, એટલે કે જે જનરલને એલોકેશન આપવામાં આવે છે એની અંદર જ મોટાભાગની છે જગ્યાઓ વહી જતી હોય છે. અને બાકી કેટેગરીની અંદર જે કંઈ પણ રિઝર્વેશનની સીટ રહેલી હોય છે તો એમાં મહિલાને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે, અને મહિલા નથી મળતી તો પછી પુરુષને એમાં મળતું હોય છે. સરકારીની અંદર ગ્રાન્ટેડમાં થોડુંક અલગ છે. ગ્રાન્ટેડમાં માત્ર અને માત્ર ફિમેલને જ એ સીટ મળવાપાત્ર થતી હોય છે, એ મેલને એ સીટ મળતી હોતી નથી. ત્યારબાદ આગળનો સવાલ છે એ ભોઈક કૃષ્ણા લખે છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યા વધારો થશે? જો થશે તો ગણિત વિજ્ઞાન માધ્યમિક કેટલી જગ્યા આવી શકે? હવે કેટલી જગ્યા આવી શકે એનો તો અંદાજ નથી, કે એની કોઈ માહિતી નથી, કે એની કોઈ અપડેટ નથી. હા, એક અપડેટ એ વસ્તુ રહેલી છે કે શક્યતા છે કે જગ્યા વધારો થઈ શકે, કેમ કે જૂના શિક્ષકની જે ભરતી થવાની છે, આચાર્યની જગ્યા જે કંઈ પણ ભરતી થવાની છે, આજે કંઈ પણ વસ્તુ છે એના આધારે જે જગ્યા ખાલી થશે એ જગ્યાઓ મોટાભાગે શક્યતા એવી છે કે નવી ભરતીની અંદર છે, એટલે કે હાલની ભરતીની અંદર છે એને એડ કરી દેવામાં આવે, જેથી છે એ મોટાભાગની જગ્યાઓ એમાં પેક થાય. જે લાસ્ટ ભરતીમાં એવું થયું હતું એના આધારે આમાં પણ બની શકે, આ સંભાવના છે કે આના આધારે જગ્યા વધી શકે. હવે કેટલા વિષયના શિક્ષકો કેટલી બદલી લે છે, કયો કોને લાભ મળે છે, કયો શિક્ષક જૂના શિક્ષકમાં જાય છે, કયો શિક્ષક આચાર્યમાં જાય છે, આનો કોઈ અંદાજ હોતો નથી. એટલે એ વસ્તુ કેવી શક્ય નથી કે કયા વિષયમાં કેટલી જગ્યા આવશે. પણ હા, એક સંભાવના, એક માહિતી એવી આવેલી છે કે વધવાની શક્યતા દેખાઈ રહી છે, જે જગ્યા છે એનાથી થોડીક વધશે, આવી વાત મળેલી છે. ત્યારબાદ આગળનો સવાલ છે રાહુલ સોલંકી બોલેરા લખે છે કે આપશ્રી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું મેરિટ એનાલિસિસનો વિડીયો બનાવો એવી અપેક્ષા, તમારા વિડીયોમાં આપેલી માહિતી. ઓકે, એક વાત છે કે હા, અત્યાર સુધી વિડીયો નહોતો બનતો એનું રીઝન એક છે, તમને આગળ કહું છું. પણ એના કારણે છે, એના સિવાય અત્યારે બધું હવે ઓકે થઈ ગયું છે, તો હવે વિચાર છે જ તે કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી માટેનો છે એ મેરિટ એનાલિસિસનો વિડીયો બનાવવાની કોશિશ કરવાનો છું જ તે. એના માટેની છે જે કંઈ પણ એનાલિસિસ છે, જે કંઈ પણ પ્રોસેસ છે, જે કંઈ પણ મારે પ્રક્રિયા કરવાની છે એ ધીમે ધીમે મેં શરૂ કરી દીધી છે. થોડોક સમય લાગશે, પણ હા, એના માટેનો એક વિડીયો તમને જરૂરથી આપીશ તે કે મેરિટનો અંદાજ, કેટલું મેરિટ રહેવાની સંભાવના છે, કેટલા ઉમેદવારોને લાગવાની શક્યતા છે, એ બાબતનો એક વિડીયો બનાવવાની જરૂરથી હું ટ્રાય કરવાનો છું જ તે, પણ થોડોક સમય લાગશે એ બાબતમાં. ત્યારબાદ આગળનો સવાલ છે પારુલ સોલંકી લખે છે કે સર ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરીનું પીએમએલ ક્યારે આવશે? બીજું કે જગ્યા કેવી રીતે ચોઈસ કરાય? એસટી એસસી ઓબીસી ની સમજાવો પ્લીઝ સર. તો મેં અગાઉ જ કીધું એ મુજબ છે, પીએમએલ બાબતે મેં તમને વાત કરી દીધી એ મુજબ છે જાન્યુઆરી સેકન્ડ વીકમાં આવવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આ પહેલો સવાલનો જવાબ. બીજી વાત તો કે શાળા પસંદગી કેવી રીતના કરવી, તો એના માટે પણ મેં વિડીયો બનાવેલો છે, જે તે લાસ્ટ ભરતી વખતે આ બાબતનો વિડીયો બનાવેલો હતો. તમે એક વખત એ ચેકઆઉટ કરી લેજો, તમને શાળા પસંદગી બાબતની છે બધી જ માહિતી એમાં મળી જશે, અને તમારે જે કંઈ પણ મૂંઝવણો છે, જે ટેન્શન છે, એ ઓટોમેટિક એ વિડીયો જોઈને તમને દૂર થઈ જશે. ત્યારબાદ આગળનો સવાલ છે એ ડીપી પટેલ લખે છે કે મુખ્ય સવાલ, સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયો માટે આટલી રાહ કેમ જોડાવી? રાહ જોડાવાનું બીજું કોઈ રીઝન હતું જ નહીં, મેઇન બે રીઝન હતા. એક,
જે વિડીયો નહોતા બનતા એના માટે એક જ રીઝન એ હતું તો કે મારી ખાતાકીયની એક્ઝામ હતી. તમને બધાને જ ખબર છે મુજબ છે સરકારી શિક્ષકો જે રહેલા છે એમના માટેની ખાતાકીય એક્ઝામ આવતી હોય છે. તો આ ખાતાકીય એક્ઝામ મારી આવવાની હતી અને એના માટેની પ્રિપેરેશનમાં હું લાગેલો હતો. એને કારણે છે મારા વિડીયો બનતા હતા નહીં. અને બીજું રીઝન એ હતું કે ઇન બિટવીન તૈયારીના ઇન બિટવીનના સમયગાળામાં છે હું થોડોક બીમાર પડી ગયો હતો. એને કારણે છે 4-5 દિવસ કે 5-6 દિવસ છે એ બ્રેક થયો હતો. એટલે તૈયારી બી પૂરી થઈ શકી નહોતી. શરૂઆતમાં તૈયારી થઈ હતી, પછી પાછી તારીખ અમારી પોસ્ટપોન થઈ એક્ઝામની. તો એને કારણે છે એ બીમાર થોડુંક જે કંઈ પણ થયું એને કારણે બીમાર પડી જવાયું અને વચ્ચેનો જે સમયગાળો હતો છેલ્લા 2-4 દિવસ એ તૈયારી કરી અને મારી એક્ઝામ જે હતી તમને ખબર છે લાસ્ટ સન્ડે રવિવાર મતલબ સેટરડે સન્ડે શનિ રવિમાં કંઈક એક્ઝામ હતી. મને તારીખ અત્યારે યાદ નથી એક્ઝેક્ટ, પણ એ એક્ઝામ હતી 21-22 કે 22-23 તારીખ આસપાસમાં. તો આ એક્ઝામ દેવા ગયો હતો અને એ બધું ક્લિયર થયું છે. અને આ રવિવારની હું રાહ જોતો હતો કે મેં કીધું રવિવાર આવે તો રવિવારથી આપણે છે એ રેગ્યુલર વિડીયો બનાવવાની શરૂઆત કરીએ તો વધુ સારું રહે. એટલા માટે વચ્ચે 2-3 દિવસ પાછા થોડાક એક્સ્ટ્રા મેં ફ્રી લઈ લીધા અને હવેથી આપણે રેગ્યુલર જે કંઈ પણ વિડીયો છે બનાવવાની કોશિશ કરી તમને રેગ્યુલર માહિતી બધી આપવાની હું કોશિશ કરવાનો છું. મતલબ હવેથી જેમ બને એમ તમને રેગ્યુલર આપવાની કોશિશ કરી. તો આ બે મુખ્ય રીઝન હતા જેનાથી હું વિડીયો બનાવી શક્યો હતો નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે વર્ષા ગોસ્વામી પાછી બેન લખે છે કે સર હું GSRTC કંડક્ટર જોબ કરું છું. ટાટ જોબ લાગે તો રાજીનામું આપ્યા પછી તરત હાજર કરે કે ટીચર ભરતીમાં શું પ્રોસેસ હોય? પ્લીઝ આન્સર આપજો. તો તમે GSRTC માં તમે જોબ કરો છો તો તમને જ્યારે ટાટ સેકન્ડરીની અંદર કે ટાટ હાયર સેકન્ડરીની અંદર તમને જ્યારે જોબ મળી જાય છે તો એ સમય દરમિયાન જોબ લાગ્યા પહેલા અથવા તો પછી સમયગાળા દરમિયાન તમે છે રાજીનામું મૂકી શકો છો. અને તમને જ્યારે ઓર્ડર મળે છે તો એ ઓર્ડર મળ્યાના 7 દિવસ સુધીમાં તમારે જે તે શાળામાં હાજર થવાનું રહેતું હોય છે. આ એક નિયમ હોય છે. મોટાભાગે ઉમેદવારોને ગઈ ભરતીમાં એવું હતું કે એક જ તારીખ આપવામાં આવી હતી કે આ તારીખે બધા હાજર થવાનું છે. પણ જે નિયમ અનુસાર જો વાત કરવામાં આવે તો તમને જ્યારે ઓર્ડર આપવામાં આવે છે શાળા એલોકેશનનો લેટર જે મળે છે જે ડીઓ માંથી તમને જે મળે છે નોકરી માટેનો ઓર્ડર, તો એ ઓર્ડર મળ્યા બાદના 7 દિવસ સુધીના સમયગાળામાં તમે જે તે શાળાની અંદર જઈને તમે હાજર થઈ શકો છો. આ એક નિયમ રહેલો છે. તો આ ઇન બિટવીનના સમયગાળામાં પણ તમે રાજીનામું આપી શકો છો અને તમને લાગે છે કે તમારો નંબર આવી જાય એમ જ છે જ તે તો તમે અગાઉ પણ રાજીનામું આપીને તમારી જોબ જે અગાઉની છે એને તમે પૂરી કરી શકો છો અને પછી નવી જોબમાં તમે લાગી જાઓ. ત્યારબાદ છેલ્લો સવાલ છે એ માર્વેલસ લખે છે કે પ્રાથમિકનું PML ક્યારે આવશે? તો પ્રાથમિકના PML માટે પણ થોડોક સમય લાગી શકે એમ છે કેમ કે ક્રમિક ભરતી છે તો પ્રોસેસ ધીમે ધીમે જ બધી થવાની છે. એ ક્રમબદ્ધ જ થશે, એક સાથે થશે નહીં. એટલે એમાં થોડોક સમય લાગવાની શક્યતા રહેલી છે. એની એક્ઝેક્ટ કે એની કોઈ સંભાવના બાબતની અત્યાર સુધી મારી પાસે અપડેટ આવી નથી એટલે તમને આપવી અત્યારે અઘરી છે. આવશે તો જરૂરથી કોઈ વિડીયોમાં અથવા તો આગળના સન્ડે કોમેન્ટ બોક્સમાં તમને એ બાબતની માહિતી આપી દઈશ કે પ્રાઇમરી બાબતની જે કંઈ પણ છે ભરતીની પ્રોસેસ એ ક્યાં સુધી પહોંચે છે, કેટલે પહોંચે છે, કેટલી અટકી છે, શું કારણ છે, ડિટેલમાં માહિતી આપતો વિડીયો પણ બનાવવાની તમને જરૂર છે કે ટ્રાય કરી દઈશ જો મને માહિતી બાબતની અપડેટ મળશે તો બસ મિત્રો આજ બધા સવાલ હતા આપણા આજના સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા છે. છતાં બી કોઈ સવાલ રહી જતો હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રોસેસ બાબતે કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરજો. એ બાબતના વિડીયો બનાવવાની આપવાની જરૂર ટ્રાય કરી અને તમારા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. બાકી વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. ત્યાં પણ સમયસર નિયમિત અપડેટ આપવાની કોશિશ કરતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો. ધન્યવાદ.